અને હવે જઈશું સીધા જ અમારા સહયોગી કિંજલ મિશ્રા પાસે. કિંજલ પાસે મોજૂદ છે પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી. કિંજલ, કેવી પ્રતિક્રિયા મળી રહી છે? બિલકુલ, એનડીએ સરકાર 3.0નું પ્રથમ બજેટ અને બજેટને લઈ અને અનેક જગ્યા પરથી અનેક કહી શકાય નિવેદનો આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારનું પહેલું બજેટ છે તો સીધી વાત કરીશું રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સાથે. વિજયભાઈ, આ બજેટને કઈ રીતે આપ મૂલવો છો? ખૂબ સરસ બજેટ નિર્મલાજી આપ્યું છે. ખરા અર્થમાં કહીએ તો નિર્મલા સીતારામ એક મધ્યમ વર્ગીય ગૃહિણી પોતે સાબિત થયા છે અને જે રીતે 12,75,000 રૂપિયા સુધી ટોટલ ટેક્સ ફ્રી, ઇન્કમ ટેક્સ ફ્રી એ જે કરી આપ્યું છે એ મને એમ લાગે છે કે ઘણા વખત પછી મધ્યમ વર્ગના લોકોની અપેક્ષાઓ આકાંક્ષા પૂરી થઈ છે. લગભગ 81,000 રૂપિયાનો બધાને લાભ થશે, એટલો ટેક્સ ભરવો નહીં પડે, એટલે આ બહુ મોટી જાહેરાત છે. સાથે સાથે એમએસએમઈ એટલે કે મીડિયમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એમની પણ ગેરંટી 5 કરોડથી વધારીને 10 કરોડ સુધીની એની કરવામાં આવી છે. એટલે વૈશ્વિક સ્તર ઉપર આત્મનિર્ભર ભારત બનવા માટેની એક સારી દોડમાં એનું બૂસ્ટ મળ્યું છે. વિજયભાઈ, જે રીતે બિહાર માટેની સીધી એક આખું બજેટ છે ફાળવવામાં આવ્યું, કેમ કે મેનિફેસ્ટોમાં પણ હતું, ગઠબંધનની સરકારની જે રિફ્લેક્શન છે એ જોવા મળી રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ, કેમ કે આપે અનેક વખતે બજેટનો અભ્યાસ પણ કર્યો છે, ગુજરાતની વાત કરીએ તો આ બજેટમાં શું એવી ખાસિયત છે જે ગુજરાત માટે આગામી સમયમાં ઉપયોગી થાય એવું લાગી રહ્યું છે? બિહારને જેમ સ્પેશિયલ પેકેજ આપ્યું છે એવું તો નથી જ ગુજરાત માટે, પરંતુ ઓવરઓલ બજેટમાં દાખલા તરીકે માછીમારો માટે ક્રેડિટ કાર્ડ 3 લાખથી વધારીને 5 લાખ સુધીનું કરવામાં આવ્યું. તો ગુજરાતના માછીમારો, ગુજરાતનો દરિયા કિનારો મોટો છે, ગુજરાતના યુવાનો માટે સ્ટાર્ટઅપ માટે બહુ મોટું ફંડ સરકારે મૂક્યું, તો ગુજરાતના યુવાનોને આનો લાભ થવાનો છે, ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને લાભ થવાનો છે. ગુજરાતના કિસાનો માટે પણ 2 વસ્તુ જે કરવામાં આવી છે, ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી છે ખેડૂતોની, અને સાથે સાથે ખેડૂતો માટે નવી ધન ધાન્ય યોજના સરકાર આ વખતે લાવી છે, જેમાં ખેડૂતોને પણ લાભ થવાનો છે. વિજયભાઈ, જે રીતે વાત થઈ રહી છે વર્ષ 2047ના સંકલ્પની વાત થતી હોય છે કે વિઝન 2047 ડોક્યુમેન્ટ, તો એને લઈને આ બજેટ છે એ કેટલું મહત્વપૂર્ણ સાબિત થવાનું છે? હું એમ માનું છું કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. એક સ્ટેબલ નીતિ, સ્ટેબલ બજેટ વર્ષોથી છે, એટલે લોકોમાં, એટલે કે વેપારી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બહારના ઇન્વેસ્ટરો, આ બધાના માટે એક બેઝ બની ગયો છે. એટલે આવનારા દિવસોમાં જે મોદી સાહેબની કલ્પના છે કે વિકસિત રાષ્ટ્ર, એ ચોક્કસ આપણી દિશામાં આગળ વધી રહ્યા છે. તમારી સાથે વાત કરવા માટે તો જે વિઝન 2047 છે તેને ધ્યાનમાં રાખીને પણ આ બજેટ છે. ખાસ કરીને જે નાના લોકો છે, મધ્યમ વર્ગીય લોકો છે, કે જે ટેક્સ સ્કેલની વાત થઈ રહી હતી, તમામ જે મુદ્દા છે તે આની અંદર આવી રહ્યા છે. અને જે એનડીએ સરકારની જે પહેલું બજેટ છે તેને લઈને ઘણા એક મહત્વના મુદ્દા છે તે આવ્યા હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે. તો વિજય રૂપાણીએ એક સારી વાત એ કરી, એમણે કબૂલ કર્યું કે બિહાર જેવું છે કેન્દ્રીય બજેટમાં જેને ફાળવાયું છે એવું ગુજરાત માટે નથી. અજયભાઈ.